તાણ હું મારી હારું 10 સાલ દિવાળી આવે છે ને અમારું દિવ્ય નેકરી જાય છે. એ સોની મોની કોમ કર ને કે નાગની ગોળીઓ નહીં લઈ આપું. એ મમ્મી બાપુજી મારા ત્રીજા ધોરણનું રિઝલ્ટ મળ્યું. મારા કેટલા ટકા આવ્યા હતા ખબર છે? ત્રીજામાં 90% આવ્યા હતા. 90% મારે. અને મને અહીંથી આ તારા 10મા ધોરણનું રિઝલ્ટ મળ્યું છે. બધા વિષયના થઈને 93 ના ઊંધા 39 નહીં થતા. એ બાજુ મોકલાવું મારા કલેજા. અલ્યા હા હરું આજે તો હું છે? કોનો રિઝલ્ટ છે આટલો બધો? આ તો અચ્છા આ તો તારા બાપાનું રિઝલ્ટ છે. મમ્મી કયા ધોરણનું છે? આ તો છે 5મા ધોરણનું. ટકા છે અને તમારા 5મા ધોરણમાં 92% આવ્યા હતા. કેટલાય ખગુડિયાઓ તો રાહ જોઈને બેઠા છે કે ચાનો ઓનો પાટ્યો ફિટ થાય, પણ આ તો મરદનું ફાર્યું ગમે ત્યારે ફારત ધોત્યું. ક્યાં ગયા સંગીતાબેન? અરે વાહ શું વાત છે! દિવાળીની સાફ સફાઈ નવી પડું છે ને? મરદ ના ફાડિયા સપનામાં બહાર આવો ને કે મમ્મી હમણાં ધાર્યું લે હે. અરે આવો આવો જલપાબેન. જલપાબેન ને બતાવો આપણા 5મા ધોરણનું રિઝલ્ટ. જલપાબેન એકવાર જુઓ, ખુશ થઈ જશો. અચ્છા એમ શું વાત છે? લાવો લાવો જોઈએ. ખુશ થવા વાળી વસ્તુ તો પહેલા જોવાની. લાવો. હા આ જુઓ 5મા ધોરણનું. અરે વાહ 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 શું વાત છે! ઓ માય ગોડ 92% 5મા ધોરણમાં. શું વાત છે જેઠાલાલ, તમે તો ટોપલ છો ને. અરે અને જલપાબેન આ બધા રિઝલ્ટ પણ એમના જ છે 5મા ધોરણ પછી ના. એકવાર આમાં નજર મારો, ખુશ થઈ જશો તમે. અરે હા હા લાવો લાવો, કેમ નહીં. ટોપલ લોકોના રિઝલ્ટ તો પહેલા જોવાના હોય. હા લાવો. હે 6માં પ્રમોશન પાસ, 7માં પણ પ્રમોશન પાસ, 8માં પણ પ્રમોશન પાસ, 9થમાં ફેલ પણ ચઢાવો કરીને પાસ, 10થમાં શું લગે શિષ્યવૃત્તિ આપીને આજીવન સ્કૂલમાંથી કાઢી મૂક્યા. સાલો ઠોઠની સાડીઓ. ચલો હું પછી આવીશ. આ લો રિઝલ્ટ. મારે શું કરવા છે? ચકલો કોઈ દી બાજ ના બને. હું તો 10મા ધોરણમાં પ્રમોશન પાસ થયો હતો. તારી બહેની દિવાળી કાઢું.